કચ્છ ખાતેથી પણ સુરત જેવી ઘટના જે સામે આવી છે। સુરત ખાતે ગણેશ મંડપમાં પથ્થરમારો થયો હતો, ત્યારે હાલ વધુ એક ઘટના કચ્છથી સામે આવી છે, જ્યાં ગણપતિના પંડાલ ઉપર પથ્થરમારાની ઘટના બની છે, જે પ્રકાશમાં આવી છે। ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। સુરત બાદ હવે કચ્છ ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં એસપી સાગર બાગમારનું નિવેદન છે જે સામે આવ્યું છે। પોલીસે 7 લોકો સામે ગુનો નોંધી લીધો છે। આ મામલે ગણેશ પંડાલમાં પથ્થરમારો થયો છે, ત્યારે અસામાજિક તત્વો સામે કડકથી કડક પગલાં લેવામાં આવશે। આ ઘટનાના પગલે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે। કચ્છ ખાતે પણ ગણેશજીના પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો છે। સુરત બાદ હવે કચ્છથી આ ઘટના બની છે, જ્યાં સામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે, ત્યારે એસપી સાગર બાગમારાનું નિવેદન મળ્યું છે। પોલીસે 7 લોકો સામે ગુનો દાખલ કરી લીધો છે સમગ્ર મામલે, અને તમામ અસામાજિક તત્વો સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। તો કચ્છથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં વધુ એક ઘટના સુરત જેવી જ બની છે। ગણેશજીના પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે અસામાજિક તત્વો દ્વારા, જેઓએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો છે, ત્યારે હાલ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ઘટનાને લઈ, કેમ કે સુરત બાદ હવે કચ્છ ખાતે આ ઘટના બની છે, જેના પગલે પોલીસે 7 લોકો સામે ગુનો નોંધી લીધો છે। એસપીએ નિવેદન આપ્યું છે। કચ્છમાં પણ સુરત જેવી જ ઘટના સામે આવી છે।